ફાઇનલી ગાઈસ અમાર જોની તારી વાત કરું છું. સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં. તો આજે ફરીથી આવી જાય ખેતરમાં ટ્રી હાઉસનું કામ ચાલુ છે. તો આવી અમારા અન્નો સંજુ જોની ટકોજી ક્યાં ખેતરમાં ઓટો મારવા. તો જઈએ ને ટ્રી હાઉસ બાજુ. એ પહેલા લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો. ચલો ચલો તો ફાઇનલી અન ગાઈસ હવે જઈએ સંજુ ખેતર ટ્રી હાઉસ. વહીથી રસ્તો અલગ અલગ ખબર હે રસ્તા અલગ અલગ કયા રસ્તા જવાનું કયા રસ્તા જવાનું પેલા રસ્તો રોજ રસ્તા ભૂલી તો હતા. હાલો ફ્રેન્ડ્સ, અમે આ છે ફાઇનલ ગાઈસ છે ને આ અમાર જોની આટલે ચાલો આટલે વહીથી જવું વાય ભાઈ વાય યાર આપણા રસ્તો હારો નેરી કેવું કેવું શું તો ગાઈસ ફાઇનલી આઈ ગયા છે ખેતરમાં. આ લેબુડીના કોટા વાગી વાહો. પણ હું અમે જાવડી બહાર કાઢ્યો ને. ઓહો, લાઈક કરો. આ કોટા વાગે तो दुखावा होता है, हाँ थोड़ा पाकता है, ऐसा ऐसा होता है, तकलीफ बहुत होता है. बात अच्छी. ફાઇનલી ગાઈસ આવી ગયા મળા ટ્રી હાઉસ ઉપર. તો પહેલાં સંજુ વિચાર વિસ્તાર કરીએ. આ તો ફાઇનલી એમ પ્લાનિંગ કરીને જ ગાઈસ આવ્યા હમણાં અન્નો એટલે ગાઈસ ટકોજી આવી ગયા. જબરી મોટો મોટો છે તો ટકબા ચોકન જતા હતા મોટો છે તમ જો ઉપર કેવું ને આવા. ફાઇનલી ગાઈસ તો જાણીએ તું ના પત્તો ભેગો કરી દે બરોબર. હું કીધું આ જેલો પત્તો દેખો બધો ભેગો કરી દે પોટલી બનાવી દે એની. જો એ ટકાજી ચડી છે. હા ખાલી લબડી બી પર ખાલી અમને એસે બેઈ તો કજુ કરો મો વેલાથી ચડી કે ભાઈ જાડો નહીં ચડીએ કોને કઈ જબી જો લેડો આવી ચલો. એટલે ગાઈસ તો કોમ ચાલુ કરીએ. કન તડકો ચડે ને એટલે કંટાળો આવે. લેડો તો ચલો સંજુ ચડે ઉપર સખો જેવું આવી ચડી ટકા ચાલો તમે એ ખરેખર હાથ ઉપર દોરું ઉપર ઈ રસ્તો મેલાયો ખેંચા તો કમ્પ્લીટ ચલો ટકાઈ ટ્રી હાઉસ ઉપર આવી ગયા મારા સંજુ ટકોજી. શું કરો આમાં પ્લાનિંગ કરું એમનું ટકાજી ફાડતા નહીં હો. ના પાડું કઈ રીતે લગા અલ્યા ટકાજી આવું કરો યાર. લે ઉભા તો હેડો લે ભાઈ આપણે બે નહીં રહું. થોડી કોલિંગ આપો તો સારું ને જોની કોઈ કામ થાય એવું લાગતું નહીં આજની વેળામાં. કોઈ પ્લાનિંગ સારું ખરું. ઓહો એમ તો કેટલાય પાણી થઈ ગયા મારા પાસે. ચો એટલે આપણે વચન પૂરા મારીશું એવું કશું પછી આવો ને અચ્છા રાખશું તો પૂરા મારી દેવાના. શું કેવું ચાલો મારે ચાલે એ બીજું કોઈ ટકાજી તમારું બીજું તો શું કે ભારત માતા કી જય. પટ્ટી મારી દે હોવો તો નહીં ટકોજી પટ્ટી મારી ગાઈસ અને મેન ઊંઘી ક્રોસ થાય ક્રોસ પર જાય રિંગ ગાઈસ ઊંઘ જો 2% જો ઊંઘ મસ્ત આવો મારે શું કેવું નહીં સંજુ જબર ઊંઘ ના આવો યાર હું તો આવો જ એ જતી કાઢ લે યાર સમજો આ તો પટકા હે યાર બધા આ ડગવા ચાલશે લ્યો ને યાર રાખ લેજો આટલા બધી કરો થોડી હા આ બે જોડી થઈ જાય મૂકી દે એલી ફાઇનલી ગાઈસ ટકોજી
પટ્ટી મારી. સંજુ પટ્ટી મારો આરામ ઉપર. આટલું થઈ ગયું. ઉપરની છત લગભગ ને 50% જેવું થઈ ગયું. હવે સંજુ આપણે આયોજન કેવું કરશું ખબર? ઉપરની છત કમ્પ્લીટ થઈ જાય ને એટલે આજુબાજુનો કમ્પ્લીટ બધો બનાવેલો જ છે આપણે પાસે, ખાલી લગાવવાનો જ છે. એટલે આજુબાજુ ને આવી રીતના સંજુ લગાવી દેવાનું કમ્પ્લીટ. શું કહેવું? હા બરાબર ને? આ ખાસો પડ્યું બધું આ બધા પડે છે કે આપણો કોમનો જ છે, કોમ જ લેવાનો. પછી ટકુબા જાય ગાઈ છે મારે લેબુ એનો એના માટે દેખાય છે નહીં દેખાતો. ભાગુ કાઢી ટકુબા પેલી બાજુ સંભળાય અવાજ. ફાઇનલી એન ગાઈસ અમારી કનેક નવો બંધો આવ્યો મુલાકાત લેવા અમારા ટ્રી હાઉસની. તો જઈએ નહીં જોડે હવે ગાઈસ ને અમારી કનેક એમ કે આવી ગયો. અમારા ટ્રી હાઉસની મુલાકાત લેવા આવ્યો. હજી બની તો નહીં પણ બની જાઓ ટૂંક સમયમાં. સંજો કેવું લાગે તને? ઉદાહરણ શું ગાઈસ? તો એમ કે ગાઈસ હું કે લાઈક કમેન્ટ ને સબસ્ક્રાઇબ લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરો, શેર કરો. લેન ગાઈસ બંદો ઉપર આવી ગયો. 2 વખત ટ્રાય મારી ને તને એક વખત ઉપર ચડ્યો. બાલ્કની માં જોવો હવે એમ કે બાલ બાલ ગુંથવા વાળા ગાઈસ ને ગુંથન કોણ ચાલુ જો જોની માતા અમે ઝીંગાલાલા અમે ઝીંગા લાલા લ્યો કોમ બે ત્રણ મોરની પીસી ઊભી ભરાવો. ઝીંગા લાલા ગાઈસ આમાં કેવું છે ખબર હે? લોકેશન પર આવી જાય અમે. ખાય છે ને ખાવાનું લાવી લે તું કોઈ લે. ગાઈસ આમાં કેવું છે? ગુંથવાનું ચાલુ. કે ગુંથાનું કામ ચાલુ જ છે. આ પુટલું ઊભું કરવાનું છે, ટેસ્ટી બનાવવાનું છે. લાગે કે ખાલી પુતરું બનાવવાનું એક ના ટાઈપનું જોવાની તરફ. લોકેશનની જરૂર નહીં તમારે જેવો પડે ના પડે. પેલા ને ટકાજી કાશો બધો ભેગો કરી દે. ફાઇનલી ગાઈસ અમાર જોની સારી વાત કરું છું. ફાઇનલી ગાઈસ અનનોન નાસ્તો લઈને આવ્યો. નાસ્તામાં વેફર લીલી ચટણી. હાય ગાઈસ હેલો ગાઈસ, ગલુડિયું લાવો ને ખેતરમાં હવે કામ કરવા. એમાં બધું બચ્યું ગલુડિયું લાવો. હવે ટૂંક જ સમયમાં મતદારીનો ખેલ ચાલુ થશે. ગાઈસ મને સૂત્ર ઉતરી કે મારે કૂદકો ઉતરી તો જો મારો ભાઈઓ ચડતા કાઢું પડ્યું. ચડતા કાઢવું પડે ને. આ તો ટકો જેમ પેલા બે જ્ઞાન નાઈ છે નહીં મારે. આપણે બે જણા છીએ મજા નહીં આવતી. આપણે બે જણ ને મજા ના આવે ને, પણ પેલા બે જોની ટકોજી બે તો મજા આવે ભાઈ. તો ગાઈસ ટકોજી અને જોની બે અત્યારે તો હોય નહીં ઘેર જેલાય એમ કે એમના ઘરે મહેમાન આવ્યા હતા. તો હું અને સંજુ બે હતા વૈકન અમારા સંજુ. તો આજના માટે આટલું જ. હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. સંજુ આપણે એ જઈએ ઘેર. તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં.